આજે અમે ભરૂચ લોકસભાના ઉમરલા ખાતે આવ્યા છે. ચોરીના સ્વરૂપે આવ્યા છે. લોકોમાં ખૂબ મોટો ઉત્સાહ છે, ઉમંગ છે. લોકો બદલાવ ચાહે છે. 2-2 કલાકથી ફૂલહાર લઈને આટલા બધા મારી માતા બહેનો, વડીલો, યુવાનો અમારી રાહ જોઈને ઉભા છે. ત્યારે જે રીતે 30 વર્ષ મનસુખ દાદાને આપ્યા છે, એમની સરકાર હોવા છતાં એ નિષ્ફળ નીવડેલા છે. ત્યારે આ વખતે ભરૂચ લોકસભામાં બદલાવ આવવાનો છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આ વખતે તમામ સમાજના લોકો અમારી સાથે છે અને અમે આ વખતે ભરૂચ લોકસભા સારી લીડથી આ વખતે જીતી રહ્યા છે. ટીમની મહેનત અને લોકોના સમર્થન પરથી અમે કહી શકીએ છીએ કે 50,000 થી વધારે લીડથી અમે જીતવાના છે. મનસુખભાઈનો કોઈ કાર્યક્રમ હોય, CR પાટીલે આગળ કાર્યક્રમ કર્યો, એમના મુખ્યમંત્રીએ કાર્યક્રમ કર્યો અને હમણાં 2 દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહ અહીંયા કાર્યક્રમ કરીને ગયા છે. બધાના ભાષણમાં 4 થી 5 વખત ચૈતર વસાવાનું નામ બોલવું પડે. આ એમનો ડર બતાવે છે. આજે ચૈતર વસાવાને અર્બન નક્સલી કહેનારા અમિત શાહને અમે કહેવા માંગીએ છીએ, અમે આદિવાસીના હક અધિકારોની લડાઈ લડીએ છીએ અને તમારા ભાજપની પૂરી ગુજરાત સરકાર અમને દબાવવા માટે જેલમાં નાખી દીધા હતા. આદિવાસીઓ માટે બોલવાનું નહીં, ભાજપમાં આવી જવાનું, છતાં અમે ડર્યા નથી. તમે પોલીસનો ઉપયોગ કરશો કે ગમે તેનો ઉપયોગ કરશો, અમારો સમાજ આજે જાગેલો છે. તમને આ અર્બન નક્સલીનો જવાબ લોકસભાની ચૂંટણીમાં અમે એટલો જવાબ પથ્થરથી આપવાના છે.